સુરતમાં ઓલપાડના કીમ અને કુડસદ વિસ્તારમાં હાલત ગંભીર છે। વિસ્તારમાં ચારેય કોર જળબંબાકારની સ્થિતિ છે। કીમ કુડસદ રોડ પર 100થી પણ વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। 3 જેટલી હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે। હોસ્પિટલમાં પાણી ભરાવાની સમસ્યાથી દર્દીઓ પરેશાન થયા છે। દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને પણ આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। સુરતના હાલ હોસ્પિટલોની અંદર પણ પાણી ઘૂસી ગયા છે। આપ જોઈ રહ્યા છો સુરત જ્યાં સ્થિતિ હવે ખૂબ જ મુશ્કેલરૂપ બની છે। કીમ કુડસદ રોડ પર 100થી વધુ ઘરો અને 2 થી 3 હોસ્પિટલોની અંદર પાણી ઘૂસી ગયા છે। તો આજે 3 દિવસથી સતત જે વરસાદ ચાલુ છે તો તેમાં પાણીનો ભરાવો જે છે એ તમને આ વિડીયોમાં દેખાઈ જ રહ્યું હશે। અને અમે પંચાયતની અંદર ફરિયાદો ઘણીવાર કરી છે, પરંતુ કોઈ જ જાતનો રિસ્પોન્સ મળ્યો નથી। ગટરો સાફ કરવા માટે જે અમે અરજીઓ કરી છે તો તેનો કોઈ જ જાતનો નિકાલ આવ્યો નથી। અને આ પાણી જે ભરાયું છે તે બધું અમારા હોસ્પિટલમાં, ઘરમાં અને ફર્નિચરોને, અનાજને બધાને જે નુકસાન છે તેની ભરપાઈ કોણ કરશે તેનો એક સવાલ છે। સુરત જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો, પરંતુ ધોધમાર વરસાદ હાલ થંભી ગયો છે, પરંતુ તેની જે અસર છે તે હજુ પણ દેખાઈ રહી છે। જે ઓલપાડ તાલુકાનું કીમ રેલવે સ્ટેશન છે અને બિલકુલ તેની સામેનો આ સમૂહ વસાહત વિસ્તાર છે, જે કીમ ગામથી કુડસદ ગામને જોડતો આ મુખ્ય માર્ગ છે। પરંતુ અહીંના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે પહેલી વખત આટલું બધું જે પાણી છે તે જોવા મળી રહ્યું છે। અહીં આ કીમથી કુડસદ જે જતો રોડ છે તેની ઉપર 3 જેટલી હોસ્પિટલો આવી છે, અનેક મેડિકલો આવ્યા છે, સ્ટેશનરી દુકાનો, અનેક પેલી યુનિવર્સિટી પણ આવી છે। પરંતુ હાલ જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, હોસ્પિટલોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે અને તેને લઈને હવે દર્દી હોય કે રાહદારી હોય કે કોઈ પણ જે વ્યક્તિઓ હોય તેઓને આ ભારે આફતનો સામનો કરવો પડી રહ્યો છે। આ જ વિસ્તારમાં 150 જેટલા જે ગ્રાઉન્ડ ફ્લોરના ઘરો છે તેમાં પણ પાણી છે। ખાસ વાત કરવામાં આવે તો જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ તે નથી થતી અને તેના જ કારણે હવે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને લોકો છે તે આર્થિક નુકસાન વેઠવા મજબૂર થયા છે। ત્યારે સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે જે કામગીરી તંત્રએ કરવી જોઈએ તે નથી થતી અને તેને કારણે લોકોએ છે તે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કીમ, સુરત।